સનાતન ધર્મમાં ત્રિમૂર્તિના રૂપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પૂજા થાય છે. માન્યતા છે કે બ્રહ્મા સૃષ્ટિના રચયિતા, વિષ્ણુ સંરક્ષક અને શિવ સંહારક છે, એટલે કે ત્રણેયનું વ્યાપક મહત્વ છે. ભગવાન વિષ્ણુ અને શિવના લાખો મંદિરો દેશ દુનિયામાં છે, પરંતુ બ્રહ્માનું ફક્ત એક જ મંદિર છે પુષ્કરમાં. આ પ્રશ્ન ઘણાના મનમાં થાય છે, આનું કારણ શું છે? તો મિત્રો, આજે આપણે આ બાબત વિશે જાણીશું. તે પહેલા જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ કરી દેજો. તો પહેલા જાણીએ કે બ્રહ્મા કોણ છે. તો મિત્રો, બ્રહ્મા સનાતન ધર્મના ત્રણ પ્રમુખ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંથી એક છે. તેમને સૃષ્ટિના રચયિતા અને વેદ જ્ઞાનના પ્રચારકના રૂપમાંથી જાણવામાં આવે છે. ભાગવત પુરાણ અનુસાર જે ક્ષણે સમય અને બ્રહ્માંડનો જન્મ થયો હતો તે ક્ષણે બ્રહ્મા વિષ્ણુની નાભીથી નીકળ્યા અને તે કમળના ફૂલમાંથી નીકળ્યા. બ્રહ્માજીના 4 મુખ અને 4 મુંજાએ છે. પ્રત્યેક મુંજામાં એક એક વેદ છે. વેદ વ્યાસ લખે છે કે પુરાણો અનુસાર બ્રહ્માના 5 મુખ હતા, પરંતુ 5મું મુખ ભગવાન શંકરના ક્રોધના કારણે કાપી નાખ્યું હતું. બ્રહ્માએ તેમના અડધા અંગમાં મનુ અને અડધા અંગમાં શત્રુપાને ઉત્પન્ન કર્યા, જે સૃષ્ટિના આદિ પુરુષ અને સ્ત્રી છે. મનુથી જ સૃષ્ટિ આગળ વધી. બ્રહ્માએ તેમના 10 પુત્રોના જન્મ કર્યા, જેમને માણસ પુત્ર કહેવામાં આવે છે. જે માણસ પુત્ર છે અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, મરીચી, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. હવે સાંભળો કે બ્રહ્માની પૂજાથી જોડાયેલ કહાની. બ્રહ્મદેવના મંદિર કેમ નથી હોતા? તેમની પૂજા ખાલી પુષ્કરમાં જ કેમ થાય છે? આ વિશે બ્રહ્મ પુરાણમાં બાકાયદા ચર્ચા છે. એકવાર જ્યારે બ્રહ્મદેવ ધરતી ઉપર યજ્ઞ કરવા માંગતા હતા, સાચા સ્થાનનું ચયન કરવા માટે તેમણે એક કમળને ધરતી ઉપર મોકલ્યું. રાજસ્થાનમાં પુષ્કરમાં ફૂલની કંઈક પાંદડીયું પડી ગઈ અને ત્યાં એક તળાવની નિર્માણ થયું. તેના પછી બ્રહ્મદેવને આ સ્થાન માટે યજ્ઞ કરવા માટે પસંદ કર્યું. બ્રહ્મદેવ પુષ્કરના સ્થાનમાં યજ્ઞ કરવા માટે પહોંચી ગયા અને તમામ દેવી દેવતાને પણ શામિલ કર્યા. હવે જરૂરત હતી કે સ્ત્રીની, જે યજ્ઞને પૂરી વિધિ વિધાનની સાથે સંપન્ન કરી શકે, કારણ કે સનાતન ધર્મમાં પરિણીત વ્યક્તિનો કોઈ પણ યજ્ઞ ત્યાં સુધી સંપન્ન નથી થતું જ્યાં સુધી તેની સાથે તેમની અર્ધાંગીની સામેલ ન હોય. બ્રહ્માની પત્ની સાવિત્રી આ સમારોહમાં પહોંચવું હતું, પરંતુ તે ઉચિત મુહૂર્તમાં ન પહોંચી શક્યા. તેના પછી બ્રહ્મદેવે નંદની ગાયના મુખેથી ગાયત્રી મંત્ર પ્રગટ કર્યો અને તેમનો વિવાહ કરીને તેમનો યજ્ઞ શુભ સમયે શરૂ કરી દીધો. યજ્ઞ શરૂ થયો હતો કે બ્રહ્માજીની પત્ની સાવિત્રી ત્યાં પહોંચી ગયા. જ્યારે તેમણે તે સ્થાન પર બીજી સ્ત્રીને જોયા તો તે ક્રોધિત થઈ ગયા. તેમણે ક્રોધમાં આવીને બ્રહ્મદેવને શ્રાપ આપી દીધો કે તેમની સંપૂર્ણ ધરતી પર ક્યારે પણ કોઈ પણ પૂજા પાઠ નહીં કરે, નહીં કે પૂજા સમયે કોઈ પણ બ્રહ્મદેવને યાદ કરશે. આ શ્રાપથી બ્રહ્મા સહિતના ક્યાં ઉપસ્થિત બધા દેવી દેવતાઓ કાપવા વાગ્યા અને આખું ત્રિલોક હલવા લાગ્યું. પોતાના સ્થાને બીજી સ્ત્રીને જોઈને પછી દેવી સાવિત્રીનો ક્રોધ શાંત થયો નહીં. બધા દેવી દેવતાઓ ડરી ગયા અને તેમનો ક્રોધ શાંત કરવાના પ્રયાસો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે કૃપયા કરી તમારો શ્રાપ પાછો લો દેવી, તેવો અનુરોધ કર્યો. આવી રીતે દેવી સાવિત્રીનો ક્રોધ શાંત થયો. તેના પછી તેમને બ્રહ્મદેવ ઉપર દયા આવી તો તેમણે કહ્યું કે જે સ્થાન પર તમે યજ્ઞ કર્યો છે તે સ્થાન સદાને માટે તમારી પૂજા કરવામાં આવશે, પરંતુ આ સ્થાન સિવાય બીજા અન્ય કોઈ પણ સ્થાન પર તમારી પૂજા કરવામાં નહીં આવે. તે આ પછી પુષ્કરમાં બ્રહ્મદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. એટલે કે માં સાવિત્રીના શ્રાપનું આ જ કારણ છે કે પુષ્કર સિવાય આખી દુનિયામાં બ્રહ્મદેવની પૂજા કરવામાં નથી આવતી. આમ તો પુષ્કર સિવાય પણ બ્રહ્મદેવના મંદિરો તો છે જ, પરંતુ તે જગ્યાએ તેમની પૂજા નથી થતી. આનું કારણ એ છે કે માતા સાવિત્રીના શ્રાપના કારણે બ્રહ્માના ભક્તોની પૂજા ત્યારે જ સફળ થશે જ્યારે તે પુષ્કર આવીને પૂજા કરશે.
આ સ્થાનને આ માટે પવિત્ર કહેવામાં આવેલ છે કેમ કે અહીંયા બ્રહ્માજીએ હજારો વર્ષો વિતાવ્યા છે. હવે જાણીએ કે માતા સાવિત્રીનું શું થયું. બ્રહ્માજીથી નારાજ થયેલ માતા સાવિત્રી મન શાંતિ માટે પુષ્કરની પાસે એક સ્થિત પહાડ પર તપસ્યામાં લીન થઈ ગયા. માન્યતા છે કે તે આજ પણ ત્યાં જ છે અને તેમના ભક્તોના કલ્યાણ કરે છે. ત્યાં માતા સાવિત્રીને સમર્પિત એક સાવિત્રી મંદિર રત્નાગિરી પહાડ ઉપર જમીનથી 2369 ફૂટની ઊંચાઈ પર છે. તે મંદિર બ્રહ્મા મંદિરની પાછળ છે. પુષ્કર મંદિરના ગર્ભગૃહમાં બ્રહ્મદેવની 4 મુખવાળી પ્રતિમા ગાયત્રીની સાથે છે. માતા સાવિત્રીનું મંદિર આની પાછળ પહાડી ઉપર છે. કહેવામાં આવે છે કે સાવિત્રી મંદિરમાં પૂજા કરવાથી સુહાગનની ઉંમર લાંબી થાય છે. સ્ત્રી અહીં આવીને પ્રસાદી સ્વરૂપે મહેંદી, ચાંદલો અને બંગડી ચડાવે છે. પુષ્કર બ્રહ્માજીની જેમ જ માતા સાવિત્રીનું પણ સમાન મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે ભગવાન બ્રહ્માએ પુષ્કરમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે યજ્ઞ કર્યો હતો. પુષ્કરના નદી કિનારે કાર્તિક શુક્લ એકાદશીથી પૂર્ણમાસી સુધી યજ્ઞ ચાલ્યો હતો. તેમની યાદમાં કાર્તિક મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. તેમને પુષ્કર મેળો પણ કહે છે. પરંતુ કહાની આટલી જ નથી, પણ તેની પાછળ બીજી પણ છે કે એક સમય મોહિની નામની અપ્સરા પર બ્રહ્માજીના રૂપ પર મોહિત થઈ ગઈ હતી અને તેમને મનમાં ને મનમાં પ્રેમ કરવા લાગી હતી. અને એક દિવસ જ્યારે બ્રહ્માજી સમાધિમાં લીન થઈ ગયા ત્યારે મોહિની તેમની નજીક આવીને બેસી ગઈ. બ્રહ્માજીનું ધ્યાન તૂટી ગયું તો તેમણે તે નજીક બેઠેલ મોહિનીને પૂછ્યું કે હે દેવી, તમે સ્વર્ગનો ત્યાગ કરીને મારી નજીક કેમ બેઠા છો? અપ્સરા કહે છે, હે બ્રહ્મદેવ, હું તમને પ્રેમ કરવા લાગી છું, કૃપયા મારા પ્રેમને સ્વીકાર કરો. બ્રહ્મદેવ એ અપ્સરાને ઘણી સમજાવી પરંતુ તે માની નહીં. બ્રહ્માજીની વાતોને અનસુના કરી મોહિનીએ તેમના રૂપના માયાજાળમાં ફસાવી દીધા. આ સમય ત્યાં સપ્તઋષિનું આગમન થયું. તેમણે બ્રહ્માજીની નજીક અપ્સરાને જોઈને તે ચકિત થઈ ગયા. ત્યારે તેમણે બ્રહ્મદેવને આ કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે અપ્સરા નૃત્ય કરતી કરતી થાકી ગઈ હતી એટલે વિશ્રામ કરવા માટે પુત્રી ભાવથી મારી નજીક બેઠી છે. સપ્તઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ મોહિનીને આ વાત પર વધારે ગુસ્સો આવ્યો કે બ્રહ્મદેવે સાચી વાત કેમ ન કરી. મોહિની બોલી, હું તમને પ્રેમ કરું છું પરંતુ તમે મને પુત્રી કહ્યું. એવું લાગે છે કે તેમને તમારા ઉપર ખૂબ અભિમાન લાગે છે. અગર જો હું તમને સાચા હૃદયથી પ્રેમ કરું છું તો તમારું આ ઘમંડ તૂટી જશે અને તમારા તમામ ગુણો હોવા છતાં પણ તમારી પૂજા ક્યાંય પણ નહીં થાય. માન્યતા અનુસાર બ્રહ્માજીએ જ સૃષ્ટિની રચના કરી પરંતુ તેમણે ભૂલો પણ કરી અને સૃષ્ટિના નિયમો અનુસાર સજા પણ તેમણે ભોગવી. બ્રહ્માજી પર આરોપ છે કે તેમણે તેમની જ પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યા. આ સાચી વાત છે તે સરસ્વતી પુરાણમાં જણાવે છે. સરસ્વતી પુરાણ અનુસાર બ્રહ્મા એ સરસ્વતીને ઉત્પન્ન કાર્ય હતા. તે મેધાવી હોવાની સાથે જ ખૂબ જ સુંદર પર હતા. બ્રહ્મા આ રચનાથી ખૂબ જ આસક્ત થઈ ગયા અને સરસ્વતીને પિતાના મનોભાવની ખબર પડી તો આકાશમાં સંતાઈ ગઈ. પરંતુ બ્રહ્માનું 5મું મુખ તેમની સામે હતું અને અંતમાં તેમણે સરસ્વતીને ગોતી લીધા. બ્રહ્માજીના 5મા મુખની વાત મત્સ્ય પુરાણમાં પણ કરેલ છે. તેના પછી બ્રહ્માજી એ સરસ્વતી સાથે વિવાહ કર્યા હતા. પોતાની જ પુત્રીથી જ વિવાહ નૈતિક અપરાધ હતો. આવી રીતે જોતા બધા જ દેવી દેવતાઓ એ ભગવાન શિવને આગ્રહ કર્યો કે તે બ્રહ્માને દંડ દે અને ક્રોધમાં આવી એ ભગવાન ભોળાનાથે બ્રહ્માના 5મા મુખને શરીરથી અલગ કરી નાખ્યું. બ્રહ્માની આ ભૂલના કારણે તેમની પૂજા નથી કરવામાં આવતી. માતા સરસ્વતીના 2 સ્વરૂપ છે, વહ પરા અને અપરા વિદ્યાના રૂપ છે. બ્રહ્માજીની પત્ની અપરા વિદ્યાની દેવી હતી જ્યારે પુત્રી સરસ્વતી પરા વિદ્યા હતી. નામ એક હોવાના કારણે ખોટું ફેલાઈ ગયું
કે તેમની પુત્રી સરસ્વતી છે, આમ તો આ તર્કના સ્ત્રોત નથી મળતા. સરસ્વતી પુરાણ અને મત્સ્ય પુરાણમાં બ્રહ્માના સરસ્વતી સાથે વિવાહના પ્રસંગ જરૂર છે, પરંતુ પત્ની અને પુત્રી રૂપ આ બંને અલગ અલગ સરસ્વતી છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.